જે મોટી આગાહી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજાઓ જોયા દરિયામાં કરંટને પગલે સહેલાણીઓને દરિયા કિનારે ન જવા તંત્રે અપીલ કરી દ્વારકામાં 1 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મોટાભાગના વિસ્તારો દ્વારકાના કે જ્યાં આગળ વરસાદ થઈ રહ્યો છે બીજી તરફ દરિયામાં જે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે દરિયાથી દૂર રહેવા માટે સહેલાણીઓને દર્શનાર્થીઓને રજૂઆત કરવામાં આવી છે તેઓને આ તમામ પરિસ્થિતિમાં દૂર રહેવા કહેવાયું છે। કચ્છમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાઈ ગયા છે પાણી માનકુવામાં ભારે વરસાદે મચાવી છે તબાહી ખારેકના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન વાડીની દિવાલો તોડી પાણી બહાર નીકળી ગયું છે દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદથી ખારેકના જે ખેતરો હતા તે હતા ન હતા જેવા પરિસ્થિતિમાં હાલમાં જોવા મળી રહ્યા છે। તો માંડવીમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયા છે ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી ગયો છે રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો આખો રસ્તો ધોવાઈ ગયો છે જે રીતનું પાણીનું વહેણ હતું તેમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકો અટવાઈ ગયા છે કારણ કે હજી પણ પાણી પસાર થવાને કારણે જે રસ્તો બચેલો છે તે પણ તૂટતો નજરે પડી રહ્યો છે। તો માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર વિજયસાગર ડેમ છલકાઈ ગયો છે રૂકમાવતી નદીમાં પૂર મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ ભારે પ્રવાહને લીધે અવરજવર બંધ થઈ ગઈ છે ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારે પ્રવાહના લીધે અવરજવર પણ બંધ કરી દેવી પડી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોઝવે જે છે તેના ઉપરથી પાણી વહેતા નજરે પડી રહ્યા છે બીજી તરફ રસ્તાઓનું ધોવાણ થવાને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ સર્જાયો હતો ગઈકાલની શરૂઆત થયેલા અને શરૂઆતની સાથે ભારે વરસાદને કારણે વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈ સ્થાનિક ગ્રામ્ય લોકો પણ અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ડેમ સાઇટ પર અને વરસાદી વાતાવરણનો આનંદ માણતા પણ જોવા મળ્યા છે। તો કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી નખત્રાણા તાલુકાના મથલામાં વહેતી નદીમાં પાણી વહી નીકળ્યા વહેતી નદીના રમણીય નજારો સામે આવ્યો છે નદીનું સૌંદર્ય માણવા લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે બીજી તરફ પૂરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જે રીતે નદી બે કાંઠે થઈને વહી રહી છે નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર જોવા મળી રહ્યા છે। તો રણની અંદર મેઘરાજાએ જમાવટ કરી દીધી છે ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે સવારના 8 થી 10 ની વચ્ચે ધોધમાર વરસાદ વરસી ગયો છે રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી હાલના જે દ્રશ્યો શહેરી વિસ્તારના પણ આપ જોઈ લો કે ગાંધીધામ જેવા વિસ્તારની અંદર 2 કલાકમાં જે 2 ઇંચ વરસાદ પડ્યો તેણે શું પરિસ્થિતિ કરી દીધી છે। તો ગાંધીધામ શહેરમાં ધોધમાર વરસાદને લઈને સથવારા નગર ભારતનગર મહેશ્વરીનગર સુંદરપુરી ગુરુકુળ વિસ્તાર ગાંધી માર્કેટ મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જાણે ગાંધીધામની અંદર પૂર આવી ગયું હોય
તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ થયો, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે બજારો પાણી થઈ ગઈ છે. તળાવની વચ્ચેથી લોકો પસાર થઈને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેઘરાજાએ રણ પ્રદેશના આજે રેલમછેલ કરી નાખ્યો છે. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભુજ અને નખત્રાણામાં મેઘમહેર થતાં કેટલાય ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોને જીવમાં જીવ આવ્યો, કારણ કે ચોમાસા દરમિયાન સારા વરસાદથી કચ્છના ખેડૂતોને પાણી મળી રહેશે. આ તરફ દમણના દરિયા કિનારે ચોંકાવનારો વિડીયો. તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો શખ્સ. પ્રોટેક્શન વોલ પર પોતાના જીવને જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. દરિયાના ઉછળતા મોજા વચ્ચે બેફામ બન્યો છે. તોફાની માહોલમાં દરિયા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે. વિડીયોમાં દેખાતો વ્યક્તિ નશામાં હોવાની ચર્ચા છે. અમે આપ તમામ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે પોતાના જીવને જોખમમાં મૂકી આવા કોઈ પણ જાતના સ્ટન્ટ ન કરવા. દરિયાના પાણી જ્યારે પ્રોટેક્શન વોલની પણ ઉપર જતા હોય એ દરમિયાન આ વ્યક્તિ દરિયાની આ પ્રોટેક્શન વોલ ઉપર બેસી અને જાણે નશામાં હોય તે રીતનું વર્તન કરતો જોવા મળી રહ્યો છે.